હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ એન્ડ સર્કિટ યાની કે ઈડીસી, એના સુપર 30 ક્વેશ્ચન્સ અહીંયાથી હું તમને પ્રોવાઈડ કરવાનો છું. આ 30 ક્વેશ્ચન્સ તમે પરફેક્ટલી રેડી કરી લો છો તો જીટીયુ નું આખું પેપર એમાંથી ડિઝાઇન થશે વિદ્યાર્થી મિત્રો, અને પાસ થવાની 110% તમને ગેરંટી છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવે. હજી સુધી તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે. પ્લસ ઈડીસી નો આખો કોર્સ બનાવેલો છે જેમાં ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં પ્રોવાઈડ છે. અહીંયા સુપર 30 ક્વેશ્ચન છે અને વિથ આન્સર બી એની અંદર ઇન્ક્લુડ કરેલા છે. ઓકે, તો હવે જોઈએ કયા કયા ક્વેશ્ચન્સ રેડી કરવાના છે જેની અંદર તમે પેપર શાંતિથી લખી શકો. અને વિદ્યાર્થી મિત્રો, ઈડીસી નું પેપર તમારું ડીસી સર્કિટનું જે પ્રમાણેનું પેટર્ન હતી 3, 4 અને 7 ની, એ પ્રમાણેની પેટર્ન રહેવાની છે. ક્લિયર? તો વાત કરીએ હવે કયા કયા ક્વેશ્ચન્સ આપણે રેડી કરવા પડશે જેથી જીટીયુ માં બેસ્ટ માર્ક્સ મેળવી શકે. આપણો ગોલ 70 આઉટ ઓફ 70 હોય તો બી આપણે એને સાકાર કરી શકીએ. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન છે અહીંયા કે પીએન જંકશન ડાયોડનો સિમ્બોલ દોરી તેના ઉપયોગો જણાવવાના છે. પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરીએ કે એનર્જી બેન્ડ, વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ અને ફોરબિડન ગેપની વ્યાખ્યાઓ પૂછી શકે છે. ડેફિનેશન્સ ખાસ કરી લેજો. પછી એન ટાઈપ અને પી ટાઈપમાંથી કોઈ બી એની વન ની ગેરંટી છે, કોઈ બી બંને બી આવી શકે, પણ હું તમને એની વન ની આપું છું. બે કઈ રીતના હોય, ઉપર પી જંકશન પૂછ્યું, પી ટાઈપ પૂછ્યું હોય, નીચે એન ટાઈપ પૂછ્યું હોય, તો એ રીતના આવી શકે છે. ઓકે, એટલે પી ટાઈપ અને એન ટાઈપ બંને આવી છે. પછી પીએન જંકશન ડાયોડની વીઆઈ કેરેક્ટરિસ્ટિક, મોસ્ટ આઈએમપી વીઆઈ કેરેક્ટરિસ્ટિક દોરી લેજો. એની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વોલ્ટેજ કરંટની કેરેક્ટરિસ્ટિક છે. પછી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રેક્ટિફાયર એટલે શું, વોટ ઇઝ અ રેક્ટિફાયર, અને એના પ્રકાર લખી. બ્રિજ વેવ રેક્ટિફાયર સમજાતો કોઈ પણ. હવે સમજો મેં અહીંયા બ્રિજ વેવ લખ્યો છે, એની જગ્યાએ તમને ફૂલ વેવ બી આવી શકે અથવા ક્વેશ્ચન્સ આવે કોઈ બી સમજાવો. તો ટુ ટાઈપ્સના રેક્ટિફાયર છે, હાફ વેવ એન્ડ ફૂલ વેવ. ફૂલ વેવના ટુ ટાઈપ છે, ટુ ડાયોડ અને બ્રિજ વેવ રેક્ટિફાયર. તો આ 3 રેક્ટિફાયર છે, કરી લેવાના છે. ક્લિયર બેટા? ઓકે, હવે હાફ વેવ રેક્ટિફાયર સમજાવો, સ્પેસિફાઈ પૂછી શકે છે. બે ડાયોડ વાળો ફૂલ વેવ બી સમજાવો. એટલે રેક્ટિફાયર નો ક્વેશ્ચન 110% પેપરમાં હશે. જો થોડો ટ્વિસ્ટ કરવો છે તો શું પૂછે, હાફ વેવ ફૂલ વેવ નું કમ્પેરિઝન પૂછે, ફૂલ વેવ હાફ વેવ નું કમ્પેરિઝન પૂછે, અથવા ત્રણેયનું કમ્પેરિઝન પૂછી નાખે. તો એક જ વસ્તુ છે, ત્રણેય વસ્તુ તૈયાર કરેલી છે તો આવડી શકે. પછી રેક્ટિફાયરમાં ફિલ્ટરની જરૂરિયાત કેમ છે, વાય ફિલ્ટર નીડેડ ઇન રેક્ટિફાયર. ફિલ્ટરના પ્રકાર લખી, કોઈ બી એક સમજો. એની વન કીધું છે. ઓકે, સ્પેસિફાઈ મૂકી શકે છે. કેટલા ટાઈપના ફિલ્ટર છે, ચલો રિપ્લાય આપો તો કેટલા ટાઈપના ફિલ્ટર છે, મને રિપ્લાય આપો. વેરી ગુડ. ઓકે, એના પછી જીનર ડાયોડની વીઆઈ કેરેક્ટરિસ્ટિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એનો જીનર ડાયોડ વોલ્ટેજ રેગ્યુલેટર તે સમજાવવાનો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુઝિસ ની અંદર. પછી લેઝર ડાયોડની રચના અને તેના ઉપયોગો. ઓકે, પછી એલઈડી અને ફોટોડાયોડનું બંધારણ સમજાવવાનું પૂછી શકે છે. પછી ડિફરન્ટ રાઈટ કમ્પેરિઝન બિટવીન એલઈડી અને લેઝર વચ્ચેનો ડાયોડનો સિમ્બોલ તમને ડિફરન્ટ બી પૂછી શકે છે અથવા કમ્પેરિઝન બી પૂછી શકે છે. પછી એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ દોરી, એનો કાર્ય પદ્ધતિ. એનપીએન આવશે કાં તો પીએનપી, બંનેમાંથી કોઈ બી એક આવશે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી લેજો. ઓકે, એના પછી ફેન ઇન ફેન આઉટ, નોઇઝ માર્કિંગની વ્યાખ્યાઓ છે, આ બધી જે ડેફિનેશનો છે એ ખાસ કરી લેજો. પછી ટ્રાન્ઝિસ્ટરમાં બાયસિંગની જરૂરિયાત કઈ છે, ટાઈપ્સ ઓફ બાયસિંગ, કોમન બેઝ, કોમન કલેક્ટર એન્ડ કોમન એમીટર. 3 ટાઈપના બાયસિંગ છે. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ તરીકેનું વર્કિંગ છે, એ સમજાવવાનું પૂછી શકે છે. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં છે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. પછી આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ તારવવાનું પૂછી શકે છે. ટ્રાન્ઝિસ્ટરના 3 કન્ફિગ્યુરેશનની સરખામણી, 3 કન્ફિગ્યુરેશનની કમ્પેરિઝન બી પૂછી શકે છે. પછી એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટરનું કાર્ય. પછી ટ્રાન્ઝિસ્ટર એઝ અ એમ્પ્લીફાયર તરીકેના યુઝિસ છે, એઝ અ સ્વિચ અથવા એમ્પ્લીફાયર. ટ્રાન્ઝિસ્ટરના 3 કન્ફિગ્યુરેશન આવી ગયા. પછી ટ્રાન્ઝિસ્ટરનું કોમન એમીટર લાક્ષણિકતાઓ છે. પછી ટ્રાન્ઝિસ્ટરની કોમન એ આઉટપુટ કાં તો ઇનપુટ લાક્ષણિકતા કાં તો આઉટપુટ લાક્ષણિકતા. એટલે ઇનપુટ અને આઉટપુટ કેરેક્ટરિસ્ટિકમાંથી કોઈ બી એક કેરેક્ટરિસ્ટિક આવી શકે છે. પછી છે એના પછી એફઈટી, ફીલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર.
એના પ્રકાર છે, FET ના પ્રકાર તમારે બતાવવાના છે. ઓકે, પછી એન ચેનલ જંક્શન ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. ઓકે, એન ચેનલ નો પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી FET ના ઉપયોગો, ફાયદા ગેરફાયદા પૂછી શકે છે. એન ચેનલ એન્હાન્સમેન્ટ પ્રકારનું મોસ્ફેટ. ઓકે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી ડાયકની રચના, ડાયકના ઉપયોગો, કેરેક્ટરિસ્ટિક કરી લેવાની. એ જ પ્રમાણે SCR સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના યુઝીસ છે, એના ઉપયોગો છે. પછી ટ્રેકની પદ્ધતિના ઉપયોગો છે. પછી LDR. ઓકે, LDR લાઇટ ડિપેન્ડન્ટ રજિસ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. LDR ના યુઝીસ છે. પછી લાઇટ એમિટિંગ ડાયોડ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 7 સેગમેન્ટ ડિસ્પ્લે બે ટાઈપમાં છે. 7 સેગમેન્ટ ડિસ્પ્લે ની અંદર કોમન એનોડ અને કોમન કેથોડ. આ બધા જ ક્વેશ્ચન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સ પૂછાશે, એની રચના, એના યુઝીસ ખાસ કરી લેજો. તો આટલા ક્વેશ્ચન્સ કરીને જવાના છે EDC ની અંદર. આખું પેપર બેટા આમાંથી જ સેટ થશે, ચિંતા કરવાની જરૂર નથી. 1 બાય 1 ક્વેશ્ચન સ્ટાર્ટ કરી લો. હજી સુધી ઝીરો તૈયારી છે તો ઝીરો થી હીરો બની શકો છો. તો આજથી જ તૈયારી સ્ટાર્ટ કરી લેજો. તમારા ફ્રેન્ડ્સને બી આ વિડીયો મોકલી દેજો બેટા, જેથી એ લોકો બી હીરો બની જાય આપણા જોડે. ઓકે, તો ખાસ તૈયાર કરી લેવાના છે. અને આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. ત્યાંથી કોર્સ પરચેસ કરી તૈયારી કરી શકો છો. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.